નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો આખો દેશ જ્યારે દિવાળીના દીવડાઓ અને રોશનીથી ઝગમગી રહ્યો હતો, ત્યારે નવી મુંબઈમાં વાસી વિસ્તારમાં માતમ છવાઈ ગયો હતો। સોમવારે મોડી રાત્રે વાસી સેક્ટર 14માં આવેલી રહીઝા રેસિડેન્સી નામની હાઈ રાઇઝ સોસાયટીમાં ભીષણ આગ ફાટી નીકળતા 6 વર્ષની બાળકી સહિત ઓછામાં ઓછા 4 લોકોના દર્દનાક મોત થયા છે। આ ઘટનામાં અન્ય 7 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। મળતી માહિતી મુજબ આગ બિલ્ડિંગમાં 10મા, 11મા અને 12મા માળે લાગી હતી। આગ એટલી વિકરાળ હતી કે તેને જોતજોતામાં ઉપરના માળને પણ પોતાની લપેટમાં લઈ લીધા હતા અને ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવા અને બચાવ કામગીરી હાથ ધરી હતી। ઊંચી ઇમારત હોવાના કારણે બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। જોકે ફાયર બ્રિગેડના અધિકારીએ એ દિશામાં પણ તપાસ કરી રહ્યા છે કે દિવાળીના તહેવારના કારણે કોઈ ફટાકડાનું રોકેટ બાલ્કનીમાં પડવાથી આગ નથી લાગીને તે મૃતકોના 12મા માળે રહેતી એક 6 વર્ષની બાળકીનો પણ સમાવેશ થાય છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની